એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રથમ વર્ષમાં પ્રવેશની વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે શાળા સંચાલક મંડળે માંગ કરી છે। શાળા સંચાલક મહામંડળનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર 14 જૂન સુધી જન્મેલા બાળકોને શાસન અધિકારીની મંજૂરીથી પ્રવેશ આપવા માટે માંગ કરવામાં આવી છે। નવી શિક્ષણ નીતિ હેઠળ એપ્રિલથી નવું સત્ર શરૂ કરવું શક્ય ન હોવાનો દાવો પણ થયો। પ્રથમ ધોરણ માટે 1 જૂને 6 વર્ષ પૂર્ણ થવા જરૂરી હોવાનું પ્રાવધાન છે, જેમાં છૂટછાટ આપવા માટે શાળા સંચાલક મંડળે માંગ કરી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી મેળવીએ। અર્પિત, પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વય મર્યાદામાં છૂટછાટ આપવાની માંગ સાથે શાળા સંચાલક મંડળની અન્ય મહત્વની કઈ માંગો? આમ તો જ્યારે નવી શિક્ષા નીતિ આવી ત્યારે જ એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે જો બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ હશે તો જ તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે, પણ કેટલાક વાલીઓ એવા છે કે આ બાબતથી અવગત ન હતા, એટલે શાળા સંચાલક મંડળે રજૂઆત કરી છે કે બાળકોનું ભવિષ્ય ન બગડે। અંદાજે 40,000થી વધારે વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આ નિર્ણય લેવામાં આવે તો ફાયદો થઈ શકે। નવી શિક્ષા નીતિમાં જે અર્પિત, માફ કરજો, આપને અટકાવવા માંગીએ છીએ। આપણી સાથે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ જોડાઈ ગયા છે। ભાસ્કરભાઈ, શું માંગ આપની સરકારને, મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે, શું ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે? આમાં એવું છે બેન કે જ્યારે બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ અને બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ આપણા ત્યાં અમલમાં, ત્યારે પરિસ્થિતિ હતી કે આપણા ત્યાં 31 ઓગસ્ટે જેને 5 વર્ષ પૂરા થયા હોય એ બાળકને આપણે પ્રવેશ આપતા હતા પહેલા ધોરણમાં। ત્યારબાદ એ વખતે એવી એક છૂટછાટ હતી જેને ગ્રેસ પીરિયડ કહેવાય કે 14 સપ્ટેમ્બર સુધી જન્મેલું હોય તો એને જિલ્લા શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારીની પરવાનગીથી પહેલા ધોરણમાં પ્રવેશ મળતો હતો। હવે પરિસ્થિતિ એ છે કે જ્યારે નવી શિક્ષણની નીતિની અંદર 31/5 એટલે 1 જૂન, તો એ સંજોગોમાં જો ગ્રેસ પીરિયડ બી આમાં સરકાર આપી શકતી હોય તો આજે 14 જૂન કે 15 જૂન સુધીનો ગ્રેસ પીરિયડ આપે તો મોટાભાગના બાળકોનો સમાવેશ થઈ જાય એવું અમારું માનવું છે, પહેલી બાબત। બીજી બાબત એ છે કે આ ગ્રેસ પીરિયડ એ તો રાજ્ય અને શિક્ષણ એ રાજ્ય સરકારનો વિષય છે, એની અંદર કેન્દ્ર સરકાર ક્યારેય ઇન્ટરફિયર નથી કરતી, એટલે કઈ ઉંમરે પ્રવેશ આપવો કે કેવા બાળકને પ્રવેશ આપવો એના માટે કેન્દ્રને પૂછવાની આવશ્યકતા નથી હોતી। એટલે એ સંજોગોમાં રાજ્ય સરકાર ગ્રેસ પીરિયડ માટે વિચારે તો માનું છું મોટાભાગના બાળકોના લાભ મળી શકે। ઓકે ભાસ્કરભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો ગ્રેસ પીરિયડ મળે, અત્યારે એવું છે કે 1 જૂન સુધી જે બાળકો 6 વર્ષના હોય તેમને જ પ્રથમ ધોરણમાં પ્રવેશ મળે છે। શાળા સંચાલકની માંગ છે કે સરકાર તરફથી ગ્રેસ પીરિયડ આપવામાં આવે, 14 જૂન સુધી જન્મેલા બાળકોને મંજૂરીથી પ્રવેશ આપવા માંગ કરાઈ છે। અમરેલીથી સમાચાર। સિંહ અને સિંહણના કુવામાં પડી જતા મોતને લઈને વન વિભાગ એક્શનમાં આવ્યું છે। જંગલ વિસ્તારના કુવાઓની ફરતે પેરાફિટ વોલ છે કે કેમ તેની ચકાસણી કરવા આદેશ આપ્યા। જંગલ વિસ્તારના કુવા ફરતે પેરાફિટ વોલ બનાવવા બજેટમાં જોગવાઈ કરાશે। ખાંભાના કોટડા ગામમાં 6 જાન્યુઆરીએ સિંહ અને સિંહણનું કુવામાં પડી જવાથી મૃત્યુ થયું, જે કુવાની ફરતે વોલ બનાવવામાં આવી નહોતી।